હોસ્પિટલમાં કુલ 14 ડાયાલિસિસ મશીન છે, પરંતુ તેમાંથી 5 મશીન છેલ્લા 10 દિવસથી ખરાબ છે અને તેનો ઉપાડ હજુ સુધી લેવાયો નથી. હાલત એવી છે કે દરરોજ 30 થી વધુ દર્દીઓ ડાયાલિસિસ માટે અહીં આવે છે, પરંતુ મશીનોની અછતને કારણે દર્દીઓને કલાકો સુધી વારે બેસી રહીને રાહ જોવી પડે છે. ઘણી વખત નબળા સ્વાસ્થ્યવાળા દર્દીઓ માટે આ લાંબી રાહ જોયા વિના શક્ય બનતું નથી, જેને કારણે તેમનું આરોગ્ય વધુ ખરાબ થવાનું જોખમ ઊભું થઈ શકે છે. પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમનો આક્ષેપ છે કે તંત્ર સમયસર મશીન દુરસ્ત કરાવતું નથી અને દર્દીઓના જીવન સાથે રમત રમાઈ રહી છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ સિવિલ તંત્ર જાણ્યું હતું. મશીન બંધ હોવાની જાણ ઉપર કરવામાં આવી હતી. આ અંગે લઈસેલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હોસ્પિટલની સાથે જે તે એજન્સી સાથે ટાઈપ હોય તે એજન્સીના કર્મચારીઓ હાલ હોસ્પિટલ આવી પહોંચ્યા છે અને એટલે આજની તારીખમાં મશીનો ફરી કાર્યરત થઈ જશે, જે માટે તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. चंद्रकांत भाई, आप क्या करने आए हो? कौन से हॉस्पिटल में आए हो? सिविल में आए हैं। डायलिसिस चालू है हमारा, लेकिन वो मशीन बराबर चल नहीं रहा है। अभी डायलिसिस बराबर नहीं हो रही। अभी 5 मशीन बंद है। कितनी तकलीफ हो रही है आपको? अभी डायलिसिस पूरा पानी भर जाता है शरीर में, बराबर डायलिसिस नहीं हो पा रही। अभी तोन कलाक कर रहे हैं। डॉक्टर क्या बोल रहे हैं? डॉक्टर तो बोल रहे हैं अभी मशीन ऐसा प्रॉब्लम चल रहा है, तो वो भी क्या बोलेंगे। मतलब बराबर नहीं चल रहा है। इसके वजह से डायलिसिस 4 घंटा होता था, लेकिन 4-5 मशीन खराब रहने के कारण डायलिसिस अभी 3 घंटा चल रहा है। यहाँ का मशीन बदलवाने या मशीन दूसरा पेशेंट ज्यादा है, पेशेंट 40 है और मशीन 6 है। 6 मशीन तो भी खराब हुई है। कितने सालों से डायलिसिस? यहाँ 4 साल से करा रहा हूँ। नीरज पांडे, नीरज जी, आप कौन से हॉस्पिटल में आए हो? क्या करने आए सिविल हॉस्पिटल में डायलिसिस करवा रहा हूँ यहाँ पे 2.5 साल से। हो? क्या हुआ आज मशीन के बारे में? क्या मशीन 4 मशीन खराब चल रही है और जो सही है उसमें पेशेंट ज़्यादा है, तो जो टाइमिंग लगा रहता है उसमें कम कर देते हैं, बताते भी नहीं है। 4 घंटे क्या बोलना डायलिसिस होता है तो अच्छा रहता है। 4 घंटे डायलिसिस होता है तो अच्छा रहता है। અત્યારથી અમારા ડાયાલિસિસ યુનિટમાં કુલ 14 મશીન છે, એમાં 10 મશીન વર્કિંગ છે અને ગઈકાલે પણ 36 જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા. ગત માસનો રેકોર્ડ જોતા લગભગ 700 જેટલા ડાયાલિસિસ થયા છે. 4 મશીન જે બીજા નવા જે 4 મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે, પણ એમાં કંઈક આરઓનો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે. એને માટે અમે આઈકેડીમાં જાણ કરેલી હતી. આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરઓનું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે. અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી. આજરોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે. હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે. સાંજ સુધીમાં ચાલુ થઈ જશે એટલે 14 મશીન ફંક્શનિંગ થઈ જશે. સર, વાંસદાથી અને ધરમપુરથી 2-3 પેશન્ટ આવ્યા હતા અને સતત 2 દિવસ સુધી હેરાન પરેશાન થયા હતા. થોડું ડિલે થાય છે એ કારણ કે ઇન્ડોર પેશન્ટ હોય, ક્યારેક વેન્ટિલેટર પર પેશન્ટ હોય તો એને પ્રાયોરિટી આપવી પડે, એટલે આઉટસાઇડરના પેશન્ટને ક્યારેક મોડું થયું એવું બની શકે. પણ ડાયાલિસિસ તો કરવામાં આવ્યા જ છે. ગઈકાલે પણ 36 ડાયાલિસિસ કર્યા છે. મશીનો બધા જ ચાલુ છે. 4 મશીનમાં આરઓના કારણે ઇસ્યુ આવતો હતો, એને માટે એન્જિનિયર આવી ગયા છે, ચાલુ થઈ જશે. ठीक सर, 4-5 દિવસથી મશીનો બંધ હોવાની માહિતી મળી રહી છે, તો આજ દિન સુધી આપને ખબર નથી પડી? નહીં, બધું ખબર હતી. આઈકેડીમાં જાણ કરેલી જ છે. ત્યાંથી આખા ગુજરાતનું કંટ્રોલિંગ થાય છે. આજરોજ એમને આવી ગયા છે અને ચાલુ થઈ જશે. કેટલા સમયમાં મશીનો શરૂ થઈ જશે? આવ્યા છે એન્જિનિયર, એ ટેકનિકલ બાબત છે, પણ મોટે ભાગે આજે ચાલુ થઈ જાય છે.